નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો એ પ્રકરણમાં આપણે અડધે પહોંચી ગયા છીએ. આની અગાઉના લેક્ચરોમાં આપણે વિદ્યુત ભાર શું છે તેનો સંપૂર્ણ પરિચય મેળવી લીધો. મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે આ પ્રકરણના બે ભાગ પડે છે. પહેલા ભાગમાં આપણે વિદ્યુત ભારોનો પરિચય મેળવવાનો હતો અને હવે બીજો ભાગ છે એમાં વિદ્યુત ક્ષેત્ર, બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ, એનો આપણે વિશેષ પરિચય મેળવવાનો છે. તો ચાલો સમજીએ વિદ્યુત ક્ષેત્ર શું છે. ધારો કે અવકાશમાં યામ પદ્ધતિ છે, એક્સ અક્ષ, વાય અક્ષ, ઉગમ બિંદુ ઓ. માની લો કે ઉગમ બિંદુ પાસે આપણે ધન વિદ્યુત ભાર કેપિટલ ક્યુ એ મૂકેલો છે, એટલે ઓ ક્યુનું સ્થાન આપણે કહીશું ઓ, બરાબર, ઉગમ બિંદુ યામાક્ષનું. હવે જો અવકાશમાં માત્ર ધન વિદ્યુત ભાર જ હોય તો એની બીજા ઉપર અસર થતી હશે કે નહીં થતી હોય આપણે નક્કી કરી શકીએ નહીં, બરાબર. તો ક્યુની અસરો કેવી છે એ સમજવા માટે અન્ય કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર એ લાવવો પડે. તો આપણે આને સોર્સ અથવા સ્ત્રોત વિદ્યુત ભાર કહીશું. આ સોર્સ છે, બરાબર, અને પેલો જે બીજો વિદ્યુત ભાર લાવીશું એને આપણે પરીક્ષણ ટેસ્ટિંગ ચાર્જ કહીશું. તો ધારો કે અવકાશનું કોઈ બિંદુ પી લઈએ. પી બિંદુ માની લો કે ઓ થી આર અંતરે આવેલું છે, એટલે ઓ પી વચ્ચેનું અંતર આર લઈએ. હવે પી પાસે અન્ય કોઈ ધન વિદ્યુત ભાર ક્યુ મૂકીએ. સંજ્ઞા સરળતા ખાતર આને આપણે સ્મોલ ક્યુ થી દર્શાવીએ છીએ. હવે જેવો આપણે આ બીજો વિદ્યુત ભાર અહીંયા લાવીશું તો આપણે આ જાણીએ છીએ કે કુલમના નિયમ પ્રમાણે બે ધન વચ્ચે અપાકર્ષણ થવું થાય જ. તો આ જે ક્યુ વિદ્યુત ભાર છે એ આ ધન પ્લસ ક્યુ વિદ્યુત ભારથી કેપિટલ ક્યુ થી અપાકર્ષણ અનુભવશે. એટલે કે એના ઉપર લાગતું બળ છે એ આ રીતે આપણે બહારની બાજુ બતાવવું પડે, બરાબર. અને એ બળની દિશા આપણે દર્શાવી હોય તો કહી શકીએ કે કેપિટલ ક્યુ થી સ્મોલ ક્યુ તરફની દિશા, એટલે અહીંયા સદિશ આર કેરેટ અથવા સદિશ આર થી એ દિશા બતાવેલી છે. હવે એ જ રીતે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે એના ઉપર પણ બળ લાગશે. જેટલું સ્મોલ ક્યુ ઉપર લાગ્યું એટલું જ વિરોધી દિશામાં. જો સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ બંને મુક્ત હશે તો એ બંને ગતિ કરશે. પણ અહીંયા આપણે અભ્યાસ કરવો છે એટલે એવું માની લઈએ કે કેપિટલ ક્યુ વિદ્યુત ભારને અહીંયા કોઈક રીતે આપણે અહીંયા ફિક્સ કરી દીધો છે. અહીંયાથી હલી શકે નહીં, જગ્યા બદલી શકે નહીં, એનું સ્થાન ના બદલે એવી રીતે અહીંયા એને ગોઠવેલો છે, બરાબર. એટલે આપણે આ જે બળ છે એની ચર્ચા નહીં કરીએ અત્યારે. આપણે ચર્ચા કરીશું કેપિટલ ક્યુના કારણે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ઉપર જે બળ લાગ્યું એનું પૃથ્થકરણ કરી અને એને વધારે ઊંડેથી સમજવાનો પ્રયત્ન કરીએ. જો અહીંયા કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ બે ધન વિદ્યુત ભારો વચ્ચે ખાલી જગ્યા છે, ધારો કે શૂન્ય અવકાશ છે, તો આશ્ચર્યની વાત એ છે કે અહીંયા જે બળ લાગી રહ્યું છે એ કોઈ પ્રકારના સંપર્ક વગર લાગી રહ્યું છે. એટલે કે આ સંપર્ક વગર લાગતું બળ થયું. તો અહીંયા પ્રશ્ન ઉદ્ભવે કે ક્યુ ઉપર બળ લાગે છે કેવી રીતે, બરાબર. અહીંયા બળ કેવી રીતે લાગ્યું? આપણો અનુભવ એવો છે કે કોઈ વસ્તુને બળ લગાડવું હોય તો આપણે એને અડવું પડે, એનો સંપર્ક કરવો પડે. પણ અહીંયા તો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ઉપર કોઈ પ્રકારના સંપર્ક વગર જ બળ લાગી રહ્યું છે. તો આ એક આપણને આશ્ચર્ય કરે એવો આ એક પ્રશ્ન છે કે સ્મોલ ક્યુ ઉપર બળ કેવી રીતે લાગે. બીજો મુદ્દો એ છે કે ક્યુને દૂર કરતા તે જગ્યાએ શું રહેશે. જો હવે ધારો કે આ ક્યુ વિદ્યુત ભાર અહીંયા હતો જ નહીં કે એને દૂર ખસાડી લે તો અહીંયા વધશે શું? હવે એ પણ એક મજાનો પ્રશ્ન છે. ત્રીજું, ક્યુ અને કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વચ્ચે આંતરક્રિયા કોણ કરે છે? જો હવે સ્મોલ ક્યુ ઉપર બળ તો લાગ્યું જ, એનો મતલબ એના ઉપર કંઈક પ્રક્રિયા તો થઈ જ છે. પણ એ પ્રક્રિયા કેવી રીતે થઈ, બરાબર, કોને કરી? એટલું સ્પષ્ટ છે કે આ કેપિટલ ક્યુ ના હોત તો સ્મોલ ક્યુ ઉપર પણ બળ ના લાગે. તો સ્મોલ ક્યુ ઉપર લાગતા બળનું કારણ કેપિટલ ક્યુ જ છે, બરાબર. એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, વિદ્યુતનું બળ, એનું કારણ આ સોર્સ વિદ્યુત ભાર જ છે. પણ વચ્ચે ખાલી જગ્યા છે તો
તો પછી આની અસર આના ઉપર થઈ કેવી રીતે, બરાબર? આ આંતરક્રિયા કોણ કરે છે? જો આ 3 પ્રશ્નો આપણા મગજમાં ઊભા થાય, આપણને આ જે 3 પ્રશ્નો છે એના જવાબ આપણે શોધવા પડે કે બળ કેવી રીતે લાગે છે, બરાબર? વિદ્યુત ભાર દૂર કરીએ આપણે તો એ ખાલી જગ્યામાં શું બાકી રહેશે, અને 2 વિદ્યુત ભારો વચ્ચે ખાલી જગ્યામાં આંતરક્રિયા કોણે કરી? તો આવા પ્રશ્નોનો જવાબ છે એ વૈજ્ઞાનિકોએ એક રાશિ વડે આપ્યો છે, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. તો આ વિદ્યુત ક્ષેત્ર છે એ ખરેખર શું છે, એકદમ ટૂંકમાં કેવું હોય તો આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એટલે જે વિદ્યુત ભાર છે એની અસર જેટલા અવકાશમાં પ્રવર્તતી હોય એ અવકાશ અથવા એ વિસ્તાર, બરાબર? આમ તો અવકાશ છે એના કોઈ અવકાશ છે એ તટસ્થ હોય છે, એને કોઈ ગુણધર્મો નથી હોતા, પણ વિદ્યુત ભારની હાજરીના કારણે એ અવકાશના ગુણધર્મો બદલાઈ જાય છે. જેવા ગુણધર્મો ક્યુના છે, કેપિટલ ક્યુના, એવા જ ગુણધર્મો એની આસપાસના અવકાશના પણ થઈ જાય છે. તો ક્યુની અસરવાળું જે અવકાશ છે એને આપણે એનું ક્ષેત્ર, બરાબર, અથવા એનો વિસ્તાર કહીશું. તો જેટલા વિસ્તારમાં વિદ્યુત ભારની અસર પ્રવર્તતી હોય તે વિસ્તારને વિદ્યુત ભાર કેપિટલ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર કેપિટલ ઈ કહેવાય, બરાબર? આ એકદમ સાદી સીધી સરળ સમજણ છે. જેવી રીતે દીવો આપણે પ્રગટાવ્યો હોય તો દીવાનો પ્રકાશ જેટલા વિસ્તારમાં ફેલાય એટલું દીવાનું ક્ષેત્ર કહેવાય, પ્રકાશનું ક્ષેત્ર. એવી જ રીતે વિદ્યુત ભારની અસર જેટલા અવકાશમાં જેટલા વિસ્તારમાં અવકાશના જોવા મળશે એને એનો ક્ષેત્રનો વિસ્તાર અથવા ટૂંકમાં આપણે એનું વિદ્યુત ક્ષેત્ર કહીશું. બીજું, ક્ષેત્ર શબ્દ વિતરિત થયેલ રાશિ, બરાબર, સ્થાન સાથે કેવી રીતે બદલાય છે તે સૂચવે છે. હવે ક્યુનું ક્ષેત્ર જેટલા અવકાશમાં હશે, આમ તો ક્ષેત્રના 2 પ્રકાર હોય છે, સદિશ અને અદિશ. તો ઘણા ક્ષેત્રો અદિશ હોય છે અને ઘણા સદિશ પણ છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ સદિશ છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ નિશ્ચિત દિશા અને નિશ્ચિત મૂલ્ય ધરાવે છે, અને એ પણ પાછું સ્થાન અને દિશા બદલાતા એ બંને બદલાય છે. તો આપણે એવું કહી શકીએ કે ક્ષેત્ર શબ્દ વિતરિત થયેલી રાશિ, બરાબર? તો વિદ્યુત ભારનું બળ છે એ અહીંયા વિતરિત થયેલું છે. એ કેવી રીતે વિતરિત થયેલું છે એ આપણને સમજાવે છે. તો જે રાશિ વડે આપણે વિતરિત થયેલું બળ, વિદ્યુતનું બળ છે, એને સમગ્ર રીતે, બરાબર, સમજી શકીએ એને પણ આપણે ક્ષેત્ર કહીએ. ત્રીજું, વિદ્યુત ક્ષેત્રના કારણે અહીં ક્યુ અને ક્યુ વચ્ચે આંતરક્રિયા થાય છે અને તેથી બંને વચ્ચે વિદ્યુત બળ લાગે. જો આપણે આગળ પ્રશ્ન પૂછ્યો તો કે સ્મોલ ક્યુ ઉપર આ બળ છે એ કેવી રીતે લાગ્યું, તો આ 2 વિદ્યુત ભારો વચ્ચે આંતરક્રિયા, કંઈક પ્રક્રિયા થાય છે, બરાબર? એ પ્રક્રિયાના કારણે બંને વચ્ચે વિદ્યુતનું બળ લાગે છે, અને એ જે આંતરક્રિયા રહી એનું એ આંતરક્રિયા એટલે શું, તો વિદ્યુત ક્ષેત્ર એ જ આંતરક્રિયા અહીંયા કરે છે. તો વિદ્યુત ક્ષેત્રનો એકદમ સરળ ટૂંક પરિચય છે. વિદ્યુત ક્ષેત્રનો ને આપણે ફિઝિક્સની દ્રષ્ટિએ જો વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે ક્ષેત્ર કરતાં પણ એની તીવ્રતા, એની સાથે વધારે ગણતરીઓ કરવાની થશે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે શું, તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય. તો જો એની વ્યાખ્યા આ રીતે અપાય, વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. જો અહીંયા આપણે ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે, પણ જો અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂક્યો હોત તો એના ઉપર આ કેપિટલ ક્યુના કારણે જેટલું બળ લાગત એ બળને જ પી બિંદુ પાસે આ વિદ્યુત ભારના ક્ષેત્રની અહીંયા તીવ્રતા કહેવાય, બરાબર? એટલે કોઈ પણ વિદ્યુત ભાર હોય એના ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય જે જગ્યાએ, તો એ જગ્યાએ આપણે એકમ ધન વિદ્યુત ભાર છે એ મૂકવો પડે અને એના ઉપર કેટલું બળ લાગે છે બળ આપણે ગણવું પડે. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કે એની પ્રબળતા એટલે જે તે જગ્યાએ એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, બરાબર? જો આ બાબતને આપણે સમીકરણથી સમજીએ, ધારો કે કેપિટલ ક્યુ એનું ક્ષેત્ર, બરાબર, અને સ્મોલ ક્યુ પર લાગતું બળ ધ્યાનમાં લઈએ, તો સ્મોલ ક્યુ પર જે બળ છે એનું સૂત્ર આપણે કુલમના નિયમ પ્રમાણે આ રીતે લખી શકીએ, એફ ઓફ આર. આ બંને સદિશ રાશિ છે, સ્થાન પણ સદિશ છે, બળ પણ સદિશ, બરાબર, કે આ બેનો ગુણાકાર એટલે ક્યુ ક્યુ
અપોન આર સ્ક્વેર, એટલે આ બે વચ્ચેનું અંતર આર સ્ક્વેર, અને આ દિશામાંનો એકમ સદિશ જે આપણે અહીંયા આર કેરેટ થી બતાવેલો છે, તો સદિશ આર કેરેટ. તો આ જે સૂત્ર લખ્યું એ થયું સ્મોલ ક્યુ ઉપરનું વિદ્યુતનું બળ કેપિટલ ક્યુ ના કારણે. બરાબર. હવે અહીંયા મજાની વાત એ છે કે આપણે આ સ્મોલ ક્યુને બહાર લઈ લઈએ, તો જે બાકી બચ્યું છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ ઈ ઓફ આર, અને એ જ વિદ્યુત ક્ષેત્ર છે કેપિટલ ક્યુનું, એટલે કે એફ ઓફ આર બરાબર ઈ ઓફ આર ઇન્ટુ આર કેરેટ ઇન્ટુ ક્યુ, જ્યાં ઈ ઓફ આર એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. જો આ વ્યાખ્યા સાથે એકદમ સુસંગત છે. અહીંયા જે સ્મોલ ક્યુ હતું એને આપણે 1 લઈ લીધું, એટલે કે એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું આ બળ જ થયું. ટૂંકમાં ઈ ઓફ આર એટલે શું કહેવાય? એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ. એ બળની સંજ્ઞા આપણે ઈ જે એફ ઓફ આર હતી એની જગ્યાએ ઈ ઓફ આર કરી દીધી. પણ એફ ઓફ આર નું ઈ ઓફ આર ક્યારે લખી શકાય? જ્યારે ક્યુ સ્મોલ ક્યુ બરાબર એક કોઈ વિદ્યુતભાર છે એ 1 એકમ હોય ત્યારે. બરાબર. તો આ જે સૂત્ર છે એને આપણે કહીશું કેપિટલ ક્યુ વિદ્યુતભારનું ક્ષેત્ર. જો એક બીજી વસ્તુ એ પણ યાદ રાખો, જેનું ક્ષેત્ર હોય એ જ સમીકરણમાં આવે. બરાબર. કેપિટલ ક્યુ નું ક્ષેત્ર હોય તો સમીકરણમાં કેપિટલ ક્યુ આવે. સ્મોલ ક્યુ નું ક્ષેત્ર હોય તો અહીંયા સમીકરણમાં સ્મોલ ક્યુ આવે, અને એ વખતે કેપિટલ ક્યુ 1 એકમ લેવું પડે. બરાબર. તો આ મુદ્દાને આપણે વધારે આગળ ડિટેલમાં લેવાના છીએ કે વિદ્યુત ક્ષેત્ર એ બીજા વિદ્યુતભારથી સ્વતંત્ર હોય છે. તો આટલું યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. જો કુલમનું બળ હતું એમાં 2 વિદ્યુતભાર આવતા હતા, જ્યારે ક્ષેત્રના સમીકરણમાં માત્ર એક જ વિદ્યુતભાર આવે છે, બાકીની બધી રાશિ એમનેમ છે. પરીક્ષામાં ઘણીવાર વિદ્યુત ક્ષેત્રના એકમો પૂછાતા હોય છે. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ આપણે મેળવવો હોય તો જો આ ક્યુ છે એને છેદમાં લઈ જઈએ તો બળનો એકમ ન્યૂટન, ક્યુનો એકમ કુલમ, તો ન્યૂટન પ્રતિ કુલમ એ વિદ્યુત ક્ષેત્રનો એકમ થશે. અને બીજો એકમ છે એ સ્થિતિમાન ઉપરથી પણ વ્યાખ્યાયિત થાય છે, તો વોલ્ટ ઇન્ટુ મીટર ઇનવર્સ એ પણ વિદ્યુત ક્ષેત્રનો એકમ છે. તો આ 2 એકમો થયા. અને ક્યારેક પારિમાણિક સૂત્ર પણ પૂછાતું હોય છે, તો પારિમાણિક સૂત્ર m1 L1 T-3 ઇન્ટુ એમ્પિયર -1. બરાબર. તો પ્રવાહ છે એ પણ છે અહીંયા. તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર છે એના એકમ અને પારિમાણિક સૂત્રો છે તારવી શકીએ. તો આટલું તમારે યાદ રાખવાનું. હવે ક્ષેત્રની અમુક વિશેષતાઓ છે. પરીક્ષામાં આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય, તો આ જે 4 મુદ્દા છે તમે યાદ રાખજો. ક્ષેત્રની વિશેષતાઓ કઈ કઈ છે? જો હવે પહેલી વિશેષતા એ છે કે ક્ષેત્રને આપણે નિશ્ચિત રીતે માપવું હોય તો અહીંયા એક સમીકરણ આપ્યું છે, એ સમીકરણનું પાલન થવું જોઈએ. હવે અહીંયા કેવું થશે કે જેવો આપણે આ કેપિટલ ક્યુનું ક્ષેત્ર અહીંયા માપવું હોય તો સ્મોલ ક્યુને અહીંયા લાવવો પડે. જેવો અહીંયા લાવશો એટલે આના કારણે આના ઉપર બળ લાગશે અને આ વિદ્યુતભાર દૂર ખસશે. બરાબર. એ રીતે આના ઉપર પણ બળ લાગશે. ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે બંને ઉપર બળ લાગે, અને જો બંને અવકાશમાં મુક્ત હોય તો બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે, અને જો ગતિ કરે તો આપણે એ જગ્યાએ ક્ષેત્ર માપવામાં આપણને મુશ્કેલી પડે. તો કોઈ આ જે વિદ્યુતભાર છે એને આપણે ત્યાં ફિક્સ કરી દેવો પડે, હલે નહીં એવી રીતે. અથવા તો જે બીજો વિદ્યુતભાર જે ક્યુ લાવ્યા એ શક્ય એટલો નાનો હોવો જોઈએ. એ જેટલો નાનો હશે એટલું બળ ઓછું લાગશે, અને બળ ઓછું લાગશે આદર્શ રીતે એવું કહી શકીએ કે આ વિદ્યુતભાર એવો પસંદ કરો કે એના કારણે અહીંયા બળ જ ના લાગે. પણ એવું તો બને નહીં. બરાબર. એટલે એની વ્યાખ્યા આ રીતે આપી છે. તો અહીંયા જે મુદ્દો આપ્યો છે કે સ્ત્રોત વિદ્યુતભાર ક્યુ નું ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ વડે માપવું હોય તો વિદ્યુત બળોના કારણે ક્યુ ખસી જવો જોઈએ નહીં, એટલે આના બળના કારણે આ ખસવો જોઈએ નહીં. તેથી વિદ્યુત ક્ષેત્ર માપતી વખતે ક્યુને ખસવા દેવો ન હોય તો, એટલે કે જો આ વિદ્યુતભારને ખસવા દેવો ન હોય તો 2 રીત છે. એક તો અહીંયા એને ફિક્સ કરી દો કોઈક બીજી રીતે, અથવા તો આ એને મુક્ત રહેવા દો, પણ આ વિદ્યુતભારને શક્ય એટલા નાના મૂલ્યનો પસંદ કરો. જો આ બાબતને લિમિટની ભાષામાં, લક્ષની ભાષામાં આ રીતે લખાય કે લિમિટ અથવા લક્ષ ક્યુ ટેન્ડ્સ ટુ 0, એટલે ક્યુ વિદ્યુતભારનું મૂલ્ય શક્ય એટલું ઓછું, 0 જેટલું જ લો. આદર્શ રીતે 0,
પણ એ શક્ય નથી કે વિદ્યુત ભારનું મૂલ્ય શૂન્ય હોય છતાંય એને વિદ્યુત ભાર કહેવાય એવું બને નહીં. એટલે બને તેટલું નાનું લેવાનું. અને એ વખતે જો આપણે F ભાગ્યા Q એની ગણતરી કરીશું તો આ રાશિ છે, આ ગુણોત્તર એ હંમેશા અચળ રહેશે. અને એ જે છે આપણને વિદ્યુત ક્ષેત્ર E આપશે. એટલે કે Q નું મૂલ્ય ઘટાડવાથી E ના મૂલ્યમાં કે E ના સૂત્ર એની ગણતરીમાં કોઈ ફેર નથી પડવાનો. છતાં આપણને ફાયદો શું થશે કે Q ખસશે નહીં, જેથી R અંતરે Q નું ક્ષેત્ર માપવું સરળ થઈ જશે. બરાબર. અને જો એવું ના કરવું હોય તો કોઈક પરિબળો વડે Q ને અહીંયા આપણે સ્થાનાંતર ના કરે એવી રીતે ત્યાં ગોઠવવો પડે. બરાબર. તો આ એક આદર્શ પરિસ્થિતિ છે. તો આ રીતની જો શરતનું પાલન થાય તો આપણે કેપિટલ Q વિદ્યુત ભારનું R અંતરે ક્ષેત્ર આદર્શ રીતે નિશ્ચિત રીતે માપી શકીએ. તો આ શરત છે, યાદ રાખજો. ક્ષેત્ર E બરાબર લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 F ભાગ્યા Q. Q ગમે તેટલો નાનો લઈશું તો આ ગુણોત્તર છે એનું મૂલ્ય અચળ જ રહેવાનું છે. અને એ ગુણોત્તર એટલે જ એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા સાથે, જો આને સદિશ સ્વરૂપમાં લીધું હોય. ચલો બીજો મુદ્દો. E બરાબર F ભાગ્યા Q. ક્ષેત્ર શોધવું હોય તો બળને અન્ય વિદ્યુત ભાર છે પરીક્ષણ વિદ્યુત ભારથી આપણે ભાગવું પડે. બરાબર. આ બેનો ગુણોત્તર કરવો પડે. જો આવું કરીશું એટલે અંશમાં Q છે અને છેદનો Q એ બંને એકબીજાને કેન્સલ કરશે. એટલે જે સૂત્ર બનશે એમાં પરીક્ષણ વિદ્યુત ભાર રહેવાનો જ નથી. તો આના ઉપરથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર એ માત્ર જે તે વિદ્યુત ભારના પોતાના મૂલ્ય ઉપર જ આધારિત રાશિ છે, અન્ય વિદ્યુત ભાર ઉપર નહીં. અન્ય એટલે કે આ સ્મોલ Q. એટલે કેપિટલ Q નું ક્ષેત્ર એ સ્મોલ Q ઉપર આધાર રાખતું નથી, એવું આ કહેવા માંગે છે. બીજો મુદ્દો. બરાબર. કારણ કે બળ છે, બળના ક્ષેત્ર એ ખાસ રીતનું બળ છે. ખાસમાં શું છે, અન્ય વિદ્યુત ભારનું મૂલ્ય 1 એકમ કરવું પડે અથવા તો બળને એ અન્ય વિદ્યુત ભારથી ભાગવો પડે. તો જો આપણે F બરાબર KQ અપોન R² ભાગ્યા Q કરીશું એટલે Q કેન્સલ થઈ જશે. એટલે કુલમના નિયમમાં માત્ર હવે કેપિટલ Q જ વધશે. એટલે કે આનું આ જ વિદ્યુત ભાર હવે બાકી રહેશે. તો એ જે સૂત્ર થયું E નું એ Q થી સ્વતંત્ર થઈ ગયું. એટલે આપણે આવું લખી શકીએ. ત્રીજું, ક્ષેત્ર ધન વિદ્યુત ભારનું અથવા ઋણ વિદ્યુત ભારનું, બંને વિદ્યુત ભારનું હોય તો બંનેમાં ફેર શું છે? તો ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર ધન વિદ્યુત ભારથી બહારની દિશામાં ત્રિજ્યાવર્તી રીતે હોય છે. અને ઋણ વિદ્યુત ભારનું ક્ષેત્ર અહીંયા આકૃતિમાં બતાવ્યું છે તો વિદ્યુત ભાર તરફ, બરાબર, ત્રિજ્યાવર્તી રીતે એ દર્શાવવું પડે. તો ઋણ વિદ્યુત ભારનું ક્ષેત્ર અંદર તરફ હોય અને ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર બહારની તરફ હોય અને બંને ક્ષેત્રો ત્રિજ્યાવર્તી રીતે ફેલાયેલા હોય છે. ત્રિજ્યાવર્તીનો મતલબ શું થાય? દીવામાંથી જેમ પ્રકાશ બહારની સાઈડમાં ફેલાય છે એવી રીતે ફેલાયેલું. ચોથો મુદ્દો. બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર ગોળીય સમમિતિ ધરાવે છે, જેથી Q થી સમાન અંતરે E નું મૂલ્ય સમાન મળે. જો આ જે Q વિદ્યુત ભાર છે એનું ક્ષેત્ર અહીંયા આપણે દર્શાવીએ તો R અંતર આપણે અહીંયા પણ લઈ શકીએ અને આનું R ત્રિજ્યાનું વર્તુળ દોરીએ તો પરિઘ ઉપરના તમામ બિંદુ R અંતરે જ ગણાશે. તો પરિઘ ઉપર કોઈ પણ બિંદુ લઈશું એ બધી જગ્યાએ ક્ષેત્રનું મૂલ્ય એક જ સરખું મળશે. બરાબર. તો આવું ક્ષેત્ર હોય એને ગોળીય સમમિતિ ધરાવતું ક્ષેત્ર કહેવાય. તો બિંદુવત વિદ્યુત ભાર છે એનું ક્ષેત્ર હંમેશા ગોળીય સમમિતિ ધરાવે છે. તો જો આ 4 મુદ્દા છે એ તમારે યાદ રાખવાના. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય, વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ સમજાવો, તો આ રીતે 4 મુદ્દા લખવાના. ચલો હવે વિદ્યુત ક્ષેત્ર છે એ શું ખાલી કાલ્પનિક છે કે એ ભૌતિક એનું કોઈ મહત્વ છે કે વાસ્તવમાં છે? તો હવે આપણે વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ સમજીએ. વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળનું માપ. બરાબર. એ ખાલી કાલ્પનિક નથી, એ ખાસ પ્રકારનું બળ જ છે અને બળ એ વાસ્તવિક બાબત છે. તો ભૌતિક રીતે ક્ષેત્ર એ બળ જ છે, પણ એ એક એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ. વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારની પોતાની સ્વતંત્ર રાશિ છે, બીજા વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. જો આ એવું કહેવા માંગે છે
વિદ્યુત ક્ષેત્ર તમારે નોંધવું હોય કે માપવું હોય તો બીજા વિદ્યુત ભારની જરૂર પડશે જ, પણ એનો મતલબ એવો નથી કે કેપિટલ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર એ સ્મોલ ક્યુ પર આધાર રાખે છે, બિલકુલ નથી. દરેક વિદ્યુત ભારનું ક્ષેત્ર એ સ્વતંત્ર રીતે વ્યાખ્યાયિત થાય છે, એને બીજા કોઈ વિદ્યુત ભારની જરૂર હોતી નથી. હા, કુલમનું બળ એ ટુ બોડી ફોર્સ છે, એ ટુ બોડી ઇફેક્ટ છે, પણ વિદ્યુત ક્ષેત્ર એ બીજા વિદ્યુત ભાર ઉપર આધારિત રાશિ નથી. ત્રીજું, અવકાશના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રને નિશ્ચિત મૂલ્ય અને દિશા હોય. એ તો સમજાય એવી બાબત છે. જેવી રીતે બળ છે એને નિશ્ચિત મૂલ્ય અને દિશા હોય, એમ ક્ષેત્ર એ ખાસ પ્રકારનું બળ જ છે. એટલે ક્ષેત્રને પણ દરેક જગ્યાએ દરેક બિંદુ પાસે નિશ્ચિત મૂલ્ય અને દિશા હોય જ. ચોથો મુદ્દો, પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે, જે પ્રકાશની ઝડપ c થી પ્રસરે છે. જો આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત ભારને ગતિ કરાવતા નથી, પણ છતાંય આ મુદ્દો આપેલો છે. જો કોઈ વિદ્યુત ભાર ગતિ કરે તો ગતિના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, એમાં સ્પંદનો ઉદ્ભવે અને વિદ્યુત ચુંબકીય તરંગો ઉદ્ભવે, અને એ જે તરંગો છે એની ઝડપ એ પ્રકાશની ઝડપ જેટલી હોય. એટલે પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે. આ મુદ્દો ખાસ લખવાનો. પાંચમો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ એ ફેરેડે આપ્યો હતો, બરાબર. આજે આપણે શીખ્યા 1.8 એનો કન્સેપ્ટ એ સૌથી પહેલા ફેરેડે આપણને આપેલો, અને એ જ કન્સેપ્ટ પ્રમાણે આપણે વિદ્યુત ક્ષેત્ર છે એનો પરિચય મેળવ્યો, બરાબર. તો આટલી બાબતો હતી વિદ્યુત ક્ષેત્રના પરિચયમાં. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર છે એ ઝાઝા વિદ્યુત ભારો હોય, એનું તંત્ર હોય, તો તંત્રમાં કેવી રીતે પ્રવર્તતું હશે, બરાબર. ધારો કે અહીંયા આપણે લઈએ, આ ટોપિક છે, નવો પ્રશ્ન છે, વિદ્યુત ભારોના તંત્રના લીધે વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ એ સિસ્ટમ ઓફ ચાર્જીસ. તો ઘણા બધા વિદ્યુત ભારનું તંત્ર હોય, 1, 2, 3, 4, 5 અપ ટુ n સુધી, અને બધા વિદ્યુત ભારો છે એ પોતાનું વ્યક્તિગત રીતે ક્ષેત્રો ઉત્પન્ન કરશે. અને અવકાશનું કોઈ બિંદુ પી પસંદ કરીએ તો પી બિંદુ પાસે આ બધાના કારણે કેટલું પરિણામી ક્ષેત્ર મળે. ધારો કે Q1 નું ક્ષેત્ર છે ત્યાં E1 છે, એ રીતે Q2 નું E2 છે, Q3 નું માની લો E3 છે, Q4 નું E4 છે, અને n સુધી હોય તો En મળે. આ બધાના જો અંતરો અહીં દર્શાવેલા છે, R1P, R2P, R3P, R4P અપ ટુ RNP. તો દરેક વિદ્યુત ભાર છે પી બિંદુથી અમુક અંતરે આવેલો છે, અને આપણે આ રીતે દર્શાવવાનું. જો હવે આવી થિયરી આપણે એક આગળ પણ શીખેલા, કુલમનો નિયમ વ્યાપક સ્વરૂપે વધારે વિદ્યુત ભારો માટે. એમાં ને આમાં ડિફરન્સ જુઓ. એ થિયરીમાં અહીંયા બીજો અન્ય વિદ્યુત ભાર હતો, જ્યારે અહીંયા બિંદુ છે, અહીંયા કોઈ બીજો વિદ્યુત ભાર નથી. એટલે ક્ષેત્રની ગણતરી હંમેશા બિંદુ પાસે થાય, અને કુલમનું બળ હંમેશા વિદ્યુત ભાર ઉપર હોય. આ મહત્વનો પોઈન્ટ હંમેશા યાદ રાખજો. ચાલો, તો હવે અહીંયા પી બિંદુ પાસે કોઈ વિદ્યુત ભાર નથી, તો એ જગ્યાએ પરિણામી ક્ષેત્ર કેટલું હોય? તો તર્ક બહુ આસાન છે કે આ બધાના સરવાળા જેટલું, સદિશ સરવાળા જેટલું. તો આપણે જવાબ શોધવા માટે E1, E2, E3, E4 અપ ટુ En સદિશો, આ બધા સદિશોનો સદિશ સરવાળો જ કરવાનો થાય. તો જો આપણે દરેક સદિશને આ રીતે દર્શાવતા જઈએ, જેવી રીતે કુલમના બળમાં F હતું એવી રીતે અહીંયા E લખવાનો. જો હવે E1 એટલે આ જે ક્ષેત્ર છે એને અહીંયા સૂત્ર સ્વરૂપે લખાય 1/4πε0 Q1/R1P એનો સ્ક્વેર ઇન્ટુ R1P કેરેટ. આવી રીતે E2 નું પણ લખવાનું અપ ટુ En નું. એ બધાનો સદિશ સરવાળો આ રીતે દર્શાવી શકાય. પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને આપણે કહીશું ER, બરાબર. આ જે સદિશ છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્રનો સદિશ. તો એ શોધવો હોય તો E1, E2, E3 એમ બધા વિદ્યુત ભારોના વ્યક્તિગત વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો. તો આને આપણે સંપાતપણાનો સિદ્ધાંત જ કહીશું. તો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે પરિણામી ક્ષેત્ર મળશે. તો આ બધા જે E1, E2 અપ ટુ En ના સૂત્રો હતા એ અહીંયા મૂકી અને સબાચ અથવા તો ત્રિકોણની રીતે આનો સરવાળો કરવો પડે. જો આ સરવાળો ખૂબ લાંબો છે, મેં તમને અગાઉ શીખવાડેલું કે ખૂબ લાંબો સરવાળો હોય
અસતત વિતરણ હોય તો આપણે સિગ્માથી એ સરવાળો ટૂંકમાં કરી શકીએ. તો જો અહીંયા બધામાં 1/4πε0 કોમન નીકળશે. સિગ્મા 1 2 3 4 5 અપ ટુ n સુધી, એટલે i બરાબર 1 to n દર્શાવવાનું. છેદમાં r અંતર છે બદલાવાનું છે, તો એમાં p કોમન છે તો p એમનેમ રહેશે, પણ 1 2 3 4 અપ ટુ n સુધી છે ત્યાં i મૂકી દેવાનું. અને અંશમાં પણ q1 q2 q3 અપ ટુ qn, એટલે ત્યાં પણ i આવશે. એ રીતે એકમ સદિશમાં p કોમન છે, જ્યારે i 1 2 3 એ બધામાં i આવશે. તો આ જે સૂત્ર બન્યું E of r બરાબર 1/4πε0 સિગ્મા i બરાબર 1 to n qi ભાગ્યા rip સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ rip. તો આને કહેવાય વિદ્યુત ભારોનું તંત્ર. બરાબર, એ તંત્રના કારણે કોઈ પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, જે આપણે સંપાતપણાના સિદ્ધાંતથી મેળવ્યું. બરાબર, પરીક્ષામાં થિયરી પૂછાય તો આ બધા સમીકરણો અને વચ્ચે જરૂરિયાત પ્રમાણે વર્ણન કરવું જોઈએ. ચાલો ઉદાહરણ નંબર 1.8 સમજીએ. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન, આ બેનો દાખલો છે. આ બંનેને વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ મુક્ત પતન કરાવેલું. તો કેટલા સમયમાં એ નીચે આવશે, નિશ્ચિત અંતર કાપશે, શોધવાનું છે. પછી એ જે પ્રવેગ છે એને ગુરુત્વાકર્ષી પ્રવેગ સાથે સરખાવવાનો અને જોવાનું છે કે ગુરુત્વાકર્ષી બળ છે એની એ નોંધપાત્ર છે કે નહીં વિદ્યુત બળોમાં. જો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે ઇલેક્ટ્રોન છે એ બહુ ઝડપથી નીચે આવશે અને પ્રોટોન છે એને સમય લાગશે. તો ગણતરી કરીને સમજીએ. જો હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, અંતર પણ આપેલું છે, પણ અંતર સેન્ટીમીટરમાં છે તો આપણે એને મીટરમાં ફેરવવું પડશે. ખાસ આ ધ્યાન રાખવાનું, પરીક્ષામાં આવી બાબતોમાં જ ભૂલ પડતી હોય છે. જો હવે સમય અચળ પ્રવેગી ગતિ થશે અને સમય શોધવો હોય તો d બરાબર v0t પ્લસ હાફ at², આ સૂત્ર વાપરવું પડે. કારણ કે અહીંયા d આપેલો છે, પ્રારંભિક વેગ 0 છે, પ્રવેગ પણ આપણે આડકતરી રીતે શોધી શકીએ. પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ, તો બળ બરાબર પાછું વિદ્યુત બળ QE, તો પ્રવેગ પણ એટલે a છે, v0 છે, d છે, t શોધવાનો છે. આ પદ 0 થઈ જશે, t ને કરતા બનાવીએ તો આવું એક પદ મળશે. MCQ ગણતા હોઈએ ત્યારે સીધું આવું સૂત્ર વાપરીને આપણે જવાબ લાવી શકીએ, પણ અહીંયા બધી ગણતરી દર્શાવવી પડે. તો જો આ દાખલો છે એ આપણે બે ભાગમાં ગણવો પડે, ઇલેક્ટ્રોન માટે અને પ્રોટોન માટે. બંનેની ગણતરી સરખી જ છે, ફક્ત દળનો ફેર પડશે. તો આ સૂત્રમાં ઇલેક્ટ્રોનની વિગતો મૂકી દઈએ તો ઇલેક્ટ્રોનનો જવાબ મળશે, અને આ જ સૂત્રમાં પ્રોટોનની, એટલે કે અહીંયા ખાલી MP છે, અહીંયા ME, આટલો જ ફેર છે. બાકીના બધા અચળાંકો એના એ જ છે. તો આ રકમમાં જે કંઈ આપ્યું છે એમાં 1.5 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું પડે 100 વડે ભાગતા. તો અહીંયા 0.015, બાકીનું બધું જેમ છે મૂકી દેવાનું. સાદુરૂપ આપશો તો ઇલેક્ટ્રોન માટે સમય મળશે અંદાજે 3 નેનોસેકન્ડ અને પ્રોટોન માટે 126 નેનોસેકન્ડ. તો પ્રોટોન ઘણો બધો વધુ સમય લેશે અને ઇલેક્ટ્રોન પ્રોટોનના સાપેક્ષમાં ખૂબ ઝડપથી મુક્ત પતન કરશે. હવે જો આપણે આને ગુરુત્વ પ્રવેગ સાથે સરખાવીએ તો પ્રવેગ એટલે બળ ભાગ્યા દળ. તો પ્રોટોનનો પ્રવેગ છે AP ભાગ્યા F ભાગ્યા MP. એ રીતે ઇલેક્ટ્રોન માટે પણ એવું જ સૂત્ર થશે. બંને માટે બળ અચળ હોવાથી ચલે છે સ્વરૂપે આ રીતે લખી શકાય. અને જો સરખામણી કરીએ તો જેનું દળ ઓછું એનો પ્રવેગ વધુ, જેનું દળ વધુ એનો પ્રવેગ ઓછો. તો એટલું તો સ્પષ્ટ જ છે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ઘણો બધો વધારે મળશે પ્રોટોનના સાપેક્ષમાં. અને આ બંનેના સાપેક્ષમાં જો ગુરુત્વ પ્રવેગને જોઈએ તો ગુરુત્વ પ્રવેગ એટલો બધો ઓછો છે કે આપણે એને અવગણી શકીએ. તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુત અને ગુરુત્વાકર્ષણ એ બેમાં જ્યારે મુક્ત પતન થતું હોય ત્યારે વિદ્યુતમાં મુક્ત પતન થતું હોય ત્યારે ગુરુત્વ પ્રવેગ છે એને અવગણી શકીએ એટલો એ ઓછો હોય છે વિદ્યુત પ્રવેગના સાપેક્ષમાં. તો આટલી વસ્તુ આ દાખલામાં સમજવાની છે. ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 1.9 સમજીએ. આ ઉદાહરણમાં
બે સરખા મૂલ્યના અને વિરોધી પ્રકારના વિદ્યુત ભારોથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ જગ્યાએ શોધવાનું છે, એ બી અને સી. તો આ તમે આગળ થિયરીમાં શીખશો કે આવા બે વિદ્યુત ભારો હોય જેનું મૂલ્ય સરખું હોય ને પ્રકાર ઊંધા હોય, ધન અને ઋણ, તો એને ડાયપોલ કહેવાય. પણ અત્યારે આપણે એ બે વિદ્યુત ભારનું તંત્ર છે એમ માનીને આખો દાખલો ગણીએ. તો જો હવે આ દાખલો તમે પહેલા સમજી લો તો ઘણો સહેલો પડશે. 3 જગ્યાએ ગણતરી છે, તો 3 જગ્યાએ ગણતરી કેવી રીતે થશે એ પહેલા સમજીએ. જો એ બિંદુ છે એ બંને વિદ્યુત ભારના મધ્યમાં છે, બરાબર. બંને વચ્ચેનું અંતર અહીંયા આપ્યું છે 0.1 મીટર, એટલે એનું મધ્ય થશે 0.05 મીટર, અડધું અંતર થશે. એ જ રીતે બી બિંદુ એ Q1 ની ડાબી બાજુ છે. જો આ દાખલો બી બિંદુ Q2 ની જમણી બાજુ માટે પણ પૂછાઈ શકે. અને સી બિંદુ છે એ બંને વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્યમાંથી નીકળતી લંબ રેખા એની ઉપર છે. તો આ 3 જગ્યાએ આપણે ગણતરી કરવાની છે. તો ચાલો એક પછી એક સમજીએ. એ બિંદુ પાસેની ગણતરી કેમ થશે? તો જો એ બિંદુ પાસે Q1 નું ક્ષેત્ર છે એ જમણી બાજુ મળે, કારણ કે Q1 ધન છે, Q2 ઋણ છે, તો એ બિંદુ પાસે Q2 નું ક્ષેત્ર પણ Q1 નું મળ્યું એ જ દિશામાં મળશે, Q2 ઋણ હોવાથી. બંનેના મૂલ્યો સરખા છે, અંતર સરખું છે, જેથી બંને ક્ષેત્રોનું મૂલ્ય એક સમાન થાય. તો એ બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર શોધવાનું રીત શું થઈ કે બંનેનો સરવાળો કરો. તો અહીંયા સરવાળો એ યાદ રાખવાનો. એ બિંદુ પાસે સરવાળાથી મળશે, આ શબ્દ યાદ રાખજો. જો હવે બહુ આસાન થઈ ગયું. પરિણામી ક્ષેત્ર EA બરાબર Q1 નું અહીંયા ક્ષેત્ર અને Q2 નું ત્યાં ક્ષેત્ર. તો EA બરાબર Q1 નું ક્ષેત્ર વત્તા Q2 નું ક્ષેત્ર. Q1 નું ક્ષેત્ર એટલે KQ/R², એ રીતે Q2 નું પણ KQ/R². અને દિશા થશે, પરિણામી દિશા જમણી બાજુ છે, એટલે અહીંયા લખવાનું જમણી તરફ. જો આ બધી કિંમતો મૂકી દઈએ, બધું કિંમતો આપેલી જ છે. હવે આ બંને પદના મૂલ્યો સરખા જ છે, જેથી સાદુરૂપ આપણે કોઈ એકની ગણતરી કરીને 2 વડે ગુણી નાખીએ તો પણ જવાબ મળે, બરાબર. તમને જેમ યોગ્ય લાગે તેમ ગણતરી કરી શકાય. તો જવાબ આવશે 7.2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ જમણી બાજુની દિશામાં. હવે બી માટે, તો બી પાસે પરિસ્થિતિ એવી છે કે Q1 નું ક્ષેત્ર ડાબી સાઈડમાં હશે અને Q2 નું ક્ષેત્ર જમણી બાજુ હશે. વળી Q2 એ Q1 કરતા 3 ગણો દૂર છે ત્યાં, એટલે Q1 નું ક્ષેત્ર થોડું નબળું હશે, Q1 નું ક્ષેત્ર ત્યાં પ્રબળ હશે અને Q2 નું નિર્બળ હશે. તો પરિણામી ક્ષેત્ર Q1 ના કારણે મળશે, એટલે કે દિશા ડાબી સાઈડમાં મળશે. જો અહીંયા તીરથી બતાડ્યું છે કે પરિણામી ક્ષેત્ર EB એ ડાબી સાઈડમાં છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે પરિણામી ક્ષેત્ર છે એ બાદબાકીથી મળશે એવું યાદ રાખવાનું. હવે જો આનું સાદું રૂપ આપીએ તો અહીંયા જેમ સરવાળો કર્યો તેમ અહીંયા બાદબાકી કરવાની. અહીંયા પણ આનું મૂલ્ય મૂકીશું એટલે અહીંયા બાદબાકી જ આવશે. તો આ જે બાદબાકી કરીશું, જો અહીં બાદબાકી બતાવેલી છે કિંમતો મૂકીને, ફેર પડ્યો અહીંયા સરવાળો, તો અહીંયા બાદબાકી છે. અને નીચેનું જે અંતર રહ્યું એ Q1 માટે તો એનું એ જ થશે, એનું મૂલ્ય. પણ 2 માટેનું જે અંતર હતું એના કરતાં અહીંયા 3 ગણું થઈ જશે, કારણ કે આ Q1 ના સાપેક્ષમાં 3 ગણો દૂર છે. તો આ ખાલી ધ્યાન રાખો અને સાદુરૂપ આપો. જો આવી ગણતરીમાં ચોકસાઈનું મહત્વ હોય છે, એટલે પોઈન્ટ અને ઘાતમાં ખાસ ધ્યાન રાખવાની, જેથી કેલ્ક્યુલેટરથી પણ ભૂલ પડે નહીં. સાદુરૂપ આપશો તો EB બરાબર 3.2 × 10⁴ મળશે. જો EA નું મૂલ્ય વધુ છે, EB નું મૂલ્ય ઓછું છે, એટલે કે બે વિદ્યુત ભારની મધ્યમાં ક્ષેત્ર નિર્બળ મળ્યું અને બહારની સાઈડમાં પ્રબળ મળ્યું. હવે આપણે સી બિંદુ પાસેની ગણતરી સમજીએ. જો સી બિંદુ પાસે Q1 ના કારણે મળતું ક્ષેત્ર અહીંયા જે સદિશ બતાડ્યો છે એ દિશામાં હશે, બરાબર. Q1 અને C ને જોડતી રેખામાં બહારની સાઈડમાં. Q2 નું ક્ષેત્ર Q2 તરફ હશે, C અને Q2 ની વચ્ચેના ભાગમાં. બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી થશે. તો સદિશ સરવાળાના નિયમ પ્રમાણે આપણે સીધું સૂત્ર મૂકી અને પરિણામી EC ગણી શકીએ. જો એટલે અહીંયા યાદ રાખવાનું સદિશ સરવાળાથી મળશે.
તો જ્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો આપ્યો હોય અને મૂલ્યો આપેલા હોય તો આ સૂત્રથી આપણે પરિણામી સદિશ શોધી શકીએ. તો આ EC, તો EC બરાબર E1C નો સ્ક્વેર વત્તા E2C નો સ્ક્વેર વત્તા 2E1C ઇન્ટુ E2C ઇન્ટુ કોસ આ બે વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી જે અહીંયા બતાવેલું. કોસ 120 નું મૂલ્ય -1/2 થશે. આ બધાનું સાદુરૂપ એકદમ સરળ છે, બરાબર. એ સાદુરૂપ આપશો તો EC એ E1C અથવા તો E2C બેમાંથી કોઈ એકના બરાબર થશે. તો સાદુરૂપ અહીંયા આપી દઈએ, 9 × 10 ની 9 × 10 ની -8 છેદમાં 0.1 આ અંતર અથવા આ અંતર, બરાબર, એનો વર્ગ. તો જવાબ આવશે 9 × 10 ની 3 ઘાત, બરાબર. તો અહીંયા જે ક્ષેત્ર મળ્યું એ આગળ જે ક્ષેત્રો હતા એના કરતા 7.2 3.2 અને અહીંયા મળ્યું 9 × 10 ની 3. તો અહીંયા ક્ષેત્ર વધારે મળ્યું, બરાબર. તો આપણે આ રીતે A, B અને C ત્રણેય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ રીતે મેળવી શકીએ. જો આટલા દાખલા આપણે રાખીએ છીએ. હવે તમારે હોમવર્કમાં આ વસ્તુઓ કરવાની છે. જે મેં તમને થિયરી શીખવાડી વિદ્યુત ક્ષેત્રની એની વિશેષતાઓ તમારે લખવાની છે. આ 2 થી 3 માર્ક્સમાં પૂછાય. પછી 2 માર્ક્સમાં પૂછાય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા અને એકમ જણાવો. ઉદાહરણ 1.8 અને 1.9 હમણાં જે ગણે એ તમારે જાતે પ્રેક્ટિસ કરી અને નોટબુકમાં લખવાના છે. હોમવર્ક જેટલું કરશો અને પ્રેક્ટિસ જેટલી કરશો એટલું જ ભૌતિક વિજ્ઞાન સારી રીતે આવડશે. તો સારી રીતે ભણો અને અભ્યાસ કરો. આજે આટલું આપણે રાખીએ. ઓકે, જય સ્વામિનારાયણ.